એટલા માટે જ હોર્મુઝ પર હલ્લાબોલ થયો છે, કારણ કે કંઈ જ ખબર નથી પડી રહી અત્યારે કે હોર્મુઝને લઈને કોનો આખરે દબદબો રહેવાનો છે. જો કે અત્યારે હાલમાં સીઝ ફાયર છે, યુદ્ધ વિરામ છે, એટલે બ્રેન્ટ જે ઓઇલ છે, ક્રૂડ ઓઇલ અને ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત જે છે તેમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે. $100 થી $102 પ્રતિ બેરલનો ભાવ થયો છે, જે એક રીતે સારી બાબત કહી શકાય. પણ આવનારા સમયમાં શું થવાનું છે, શું કરવા માંગે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જે આપને બિગ વોલ પર કેટલીક વિગતો આપને બતાવવા જઈ રહ્યા છે આ સંબંધિત. જુઓ, સવાલ એ પણ છે કે પહેલા હોર્મુઝ ખાડીને ખોલવાની તેમણે કોશિશ કરી. શું કરવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ તેની વાત કરી રહ્યા છે. તો હોર્મુઝ ખાડીને તેઓ ખોલવા માંગે છે અને હવે હોર્મુઝ ખાડીને બંધ કરવાના પ્રયાસ કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. અને એટલા માટે કારણ કે તેની પર કંટ્રોલ લેવા માંગે છે, ચીન પર દબાણ વધારવાની કોશિશ. એવું એટલા માટે બની શકે કારણ કે ચીનમાં મોટા પાયે જે જથ્થો છે તેલનો, તે ત્યાંથી જ આવે છે, હોર્મુઝથી, ઈરાનથી. હોર્મુઝ ખાડીથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ ચીન જાય છે. જે પ્રકારે આગળ પણ આપણે કહ્યું, ચીનની સાથે એશિયાના ઘણા દેશો છે, ગ્રીસમાં પણ ત્યાંથી જ તેલ પહોંચે છે. ઈરાનને આર્થિક રીતે તોડવા માગે છે ડોનાલ્ડ ટ્રમ્પ, કારણ કે લડાઈ જે છે તે દિમાગની લડાઈ છે. અને એટલા માટે જ ઈરાને કઈ રીતે આર્થિક રીતે ક્રેશ કરવું, ઇકોનોમિકલી કેવી રીતે તેને પછાડવું, અને એ જ પ્લાનિંગમાં, એ જ દિશામાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે.